નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરસોત્તમ રૂપાલાના વિવાદિત ટિપ્પણીને કારણે ક્ષત્રિયોનું આંદોલન છેડાયું અને આંદોલનના ભાગરૂપે જે ગીતાબાએ જોહર કરવાની ચીમકી આપી હતી તે જ ગીતાબાના ઘરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયો એ વાતની સાક્ષી પૂરે છે કે ભાજપ વોટમાં કેવી રીતે સેટિંગ કરે છે. બીજી રીતે જોઈએ તો ભાજપનું બૂથ લેવલ કેટલું મજબૂત છે એ વાતની પણ સાક્ષી પૂરે છે અને સાથે સવાલ પણ ઊભો કરે છે કે કોંગ્રેસ ક્યાંક કાચી પડી રહી છે. એવું તો શું ખાસ છે વિડીયોમાં તે તમે પણ જાતે જ જોઈ લો. ગીતાબાનું ઘર છે. ગીતાબાના સસરાનો વોટ લેવા માટે ઘરે બધા કર્મચારીઓ આવ્યા છે, સાથે પોલીસ બી છે. આપનું નામ શું બેન? મીનાક્ષીબેન. અને આપ ભાજપના કાર્યકર છો? હા, શું ફોન મૂકી દો નીચે પહેલા. આપ ભાજપના કાર્યકર છો? નીચે મૂકી દો. પણ હું પૂછું છે ને જવાબ આપો ને. નીચે મૂકી દો પહેલા બેન. ઠીક છે. ફોન નીચે મૂકી દો. આ ગાડીમાં ભાજપના કાર્યકર હતા અને દાદાનો વોટ લેવા માટે બધા ઘરે આવ્યા છે. દાદા છે જે પૂરા બેડ રેસ્ટ છે અને એમનો વોટ લેવા માટે આજે ભાજપના કાર્યકર્તાને લઈને એટલે બધા જાગો અને જ્યાં બી આવી રીતે ઘરે વોટ લેવા જવાનું હોય ત્યાં ખાલી ભાજપના કાર્યકર્તા નહીં, સાથે સાથે બીજા બી કાર્યકર્તા જવા જોઈએ, કારણ કે નહીં તો વોટ ભાજપને જ જશે. જાગો અને આ વસ્તુ ઉપર કોઈનું ધ્યાન ન હોય તો ધ્યાન દોરો. આ વિડીયો જોઈને તમારા મનમાં શું સવાલ ઊભા થઈ રહ્યા છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.